નવરાત્રી વેકેશનની શિક્ષણ વિભાગે કરી સત્તાવાર જાહેરાત। દિવાળી વેકેશનમાં થશે 7 દિવસનો ઘટાડો। અલ્પેશ ઠાકોરની સંવાદ યાત્રા પહેલા અલ્પેશ ઠાકોર પર ગંભીર આરોપ। તાલુકા પંચાયતના કારોબારી ચેરમેને કહ્યું, અલ્પેશ ભાજપનું મળતિયો। કચ્છની ચેકપોસ્ટ પર ટ્રક ચાલકો પાસેથી લાંચ લેતા પોલીસ કર્મીનો વિડીયો વાયરલ। હાઈવે પરથી પસાર થતી ટ્રક પાસેથી વસૂલે છે નાણાં। બોટાદના અણિયારીમાં અંતે મહિલાઓને મંદિરમાં મળ્યો પ્રવેશ। ડેપ્યુટી કલેક્ટરની સમજાવટ બાદ મામલો પડ્યો થાળે। ધોરાજીના એમએલએ જીપીસીબીના અધિકારીઓને ખખડાવ્યા। ભાદર નદીમાં પ્રદૂષણનું નિવારણ ન થતા અધિકારીઓનો લીધો ઉધડો। મહેસાણા બાદ ડીસામાં પણ હવે બંધ લખેલું લખાણ આવ્યું સામે। લખાણ કરનાર સામે અનેક તર્ક વિતર્ક। પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટના નિવાસ સ્થાને ગેરકાયદે બાંધકામ તોડાયું। કોર્પોરેશનને હાથ ધરી કાપી। નમસ્કાર, આજે ગુજરાત સાથે હું મનીષા। વિગતવાર સમાચારમાં વાત કરીશું। એક મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે, નજર તેના પર કરીએ। નવરાત્રી દરમિયાન શાળાઓમાં 7 દિવસનું વેકેશન રહેશે। શિક્ષણ વિભાગે સત્તાવાર જાહેરાત કરી છે। દિવાળી વેકેશનમાં 7 દિવસનો કાપ મૂકવામાં આવશે। દિવાળી વેકેશનમાં 7 દિવસનો કાપ મૂકી નવરાત્રીમાં 7 દિવસનું વેકેશન આપવામાં આવશે। રાજ્ય સરકારે સત્તાવાર પરિપત્ર જાહેર કરી દીધો છે। શિક્ષણ વિભાગે જે સત્તાવાર જાહેરાત કરી છે તે પ્રમાણે નવરાત્રીનું વેકેશન 7 દિવસનું રહેશે અને દિવાળી વેકેશનમાં 7 દિવસનો કાપ મૂકવામાં આવશે। જે રીતે રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી વિભાવરીબેન દવે દ્વારા જાહેરાત કરવામાં આવી હતી અને ત્યારથી સ્કૂલ સંચાલકો, વાલીઓ અને ખુદ વિદ્યાર્થીઓ અસમંજસમાં મુકાયા હતા કે આખરે નવરાત્રી વેકેશન આપવાની જે જાહેરાત છે તે હકીકત છે કે પછી શું, તેને લઈ જે ચર્ચાઓ થતી હતી। પરંતુ જે રીતે સમાચાર છે, શિક્ષણ વિભાગ દ્વારા સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે અને આ અંગેનો પરિપત્ર પણ જાહેર કરી દેવાયો છે। નવરાત્રી દરમિયાન શાળા કોલેજોમાં 7 દિવસનું વેકેશન રહેશે અને તેની જગ્યાએ હવે દિવાળી વેકેશનમાં 7 દિવસનો કાપ મૂકવામાં આવશે। દિવાળી વેકેશનના 7 દિવસ ઘટાડી દેવામાં આવ્યા છે અને આ 7 દિવસમાં નવરાત્રીમાં વેકેશન આપવામાં આવશે। રાજ્ય સરકારે નવરાત્રી વેકેશનને લઈ સત્તાવાર જાહેરાત કરી છે। નવરાત્રી દરમિયાન 7 દિવસનું વેકેશન। વધુ માહિતી સાથે સંવાદદાતા નરેન્દ્ર રાઠોડ અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। નરેન્દ્ર, જે નવરાત્રીના વેકેશનને લઈ અસમંજસ હતી, ક્યાંક ને ક્યાંક સ્કૂલ સંચાલકો, વાલીઓમાં પણ રોષ હતો કે એક્ઝામનો જે સમય હોય અને તે જ સમયે નવરાત્રી વેકેશનની જે જાહેરાત કરવામાં આવી હતી, આખરે હવે તો સત્તાવાર જાહેરાત થઈ ગઈ છે। શું માહિતી છે? થોડા દિવસ પહેલા જે રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી છે એમના દ્વારા જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ એની અંદર કેટલીક વિસંગતતાઓ હતી। પ્રશ્નો થઈ રહ્યા હતા કે જ્યાં શિક્ષણ બોર્ડનું જે ઓફિશિયલ વાર્ષિક કેલેન્ડર આવે છે એની અંદર નવરાત્રીની અંદર પરીક્ષા દર્શાવવામાં આવી છે, જ્યારે શિક્ષણ મંત્રી દ્વારા જે જાહેરાત કરવામાં આવી છે એની અંદર આ સમયગાળાની અંદર વેકેશન મળશે 7 દિવસનું એવું જણાવવામાં આવ્યું છે અને એ જ બાબતને લઈને કેટલીક વિસંગતતાઓ દર્શાવવામાં આવી રહી હતી। શાળા સંચાલકો પણ વિરોધમાં અંદર જોવા મળી રહ્યા હતા, પરંતુ આખરે જે માધ્યમિક શિક્ષણ બોર્ડનું જે વાર્ષિક કેલેન્ડર છે એની અંદર કેટલાક સુધારા કરવામાં આવશે અને જે ઓફિશિયલ જે પ્રકારે જાહેરાત કરવામાં આવી હતી એ પ્રકારે નવરાત્રીની અંદર 7 દિવસનું વેકેશન આપવામાં આવશે અને એની સામે જે દિવાળી વેકેશન છે એની અંદરથી 1 જ દિવસ ઘટાડી દેવામાં આવશે અને દિવાળી વેકેશન જે 21 દિવસનું હોય છે એ ઘટાડીને 14 દિવસનું કરવામાં આવશે। આ રીતની ઓફિશિયલ જાહેરાત થઈ ચૂકી છે, એટલે કે હવે એક જ મતલબ ખૂબ જ ટૂંકા ગાળાની અંદર 2 વેકેશન વિદ્યાર્થીઓને પ્રાપ્ત થશે। જી, આભાર નરેન્દ્ર, આપનું સમગ્ર માહિતી આપવા માટે। રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી વિભાવરી દવે નવરાત્રી વેકેશનની જાહેરાત કરતા ગુજરાતના નેતાઓમાં વિવાદનો મધપૂડો છંછેડાયો છે। મુખ્યમંત્રી વિજય રૂપાણીના હોમટાઉન રાજકોટમાં નવરાત્રી વેકેશનનો વિરોધ કરવામાં આવ્યો છે। 400 ખાનગી શાળાના સંચાલકોની વેકેશન રદ કરવાની માંગ છે। શાળાના સંચાલકોએ મુખ્યમંત્રી અને શિક્ષણ રાજ્યમંત્રીને રજૂઆત કરી છે। મહત્વપૂર્ણ છે કે જાહેરાત થતાની સાથે જ મુખ્યમંત્રીએ અજાણ હોવાનું પણ નિવેદન આપ્યું હતું। જે રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલો છે એ બહુ જ ઉતાવળિયો નિર્ણય છે। ખરેખર જે છે એ દરેકે દરેક વાલીઓ
સંચાલકો સાથોસાથ શિક્ષણવિદોને સાથે રહી ચર્ચા વિચારણા કરી આને કારણે વિદ્યાર્થીઓ પર ખરેખર જે છે શું અસર થાય અને ખરેખર જે છે નવરાત્રી રમવાવાળા વિદ્યાર્થીઓની સંખ્યા ખરેખર કેટલી છે અને આ બધું જે છે કેટલા ટકા ઇફેક્ટ થાય છે આ બધો વિચારણા કરી અને ત્યારબાદ સરકારે જે છે આના માટેનો નિર્ણય લેવો જોઈએ. આ પહેલા પણ 1995માં સરકાર દ્વારા જે છે નિર્ણય લેવાયેલો હતો નવરાત્રીની રજા માટેનો અને 2 જ વર્ષની અંદર એ નિર્ણય પાછો ફરીથી ફેર વિચારણા કરવો પડ્યો. અત્યારે ફરીથી પાછો જે છે એ આવા પ્રકારનો નિર્ણય કરી અને ખરેખર જે છે ગુજરાત રાજ્યની અંદર શિક્ષણનું સ્તર આ નીચા લાવવા માટેનો જે છે આ પ્રયત્ન થઈ રહ્યો છે. રાજ્ય સરકાર દ્વારા નવરાત્રીના વેકેશનની જાહેરાત કરવામાં આવતા ખાનગી શાળાઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો અને આ મામલે નાયબ મુખ્યમંત્રીએ નિવેદન આપ્યું છે કે સરકાર કોઈને પૂછીને કોઈ નિર્ણય લેતી નથી. તો બીજી તરફ વિરોધ અંગે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ નિવેદન આપ્યું છે કે સરકારે અભ્યાસનું સ્તર વધારવા માટે પ્રયત્ન કરવા જોઈએ. સરકારે યોગ્ય વિચાર વિમર્શ બાદ જ કોઈ નિર્ણય લેવો જોઈએ. સરકાર જે નિર્ણય કરે એ કઈ ઘરે ઘરે બધી સંસ્થાઓમાં બધાને પૂછીને તો સ્વાભાવિક છે નથી થઈ શકતા. સરકાર મોટા જે સૈદ્ધાંતિક નિર્ણયો કરે એ આખા રાજ્યની જનતાની લાગણીને ધાર્મિક લાગણી હોય સામાજિક લાગણી હોય એને ધ્યાનમાં રાખીને કરતા હોય છે. ત્યારે રાત સુધી ગરબા ચાલતા હોય, નાના નાના દીકરા દીકરીઓ હોય જે પ્રાઇમરીમાં અભ્યાસ કરતા હોય, સવારની સ્કૂલ હોય એટલે સ્વાભાવિક છે કે સવારે સમયસર સ્કૂલ ના જઈ શકે. એટલે શિક્ષણ વિભાગે નાગરિકોની લાગણીને ધ્યાનમાં રાખી, વિદ્યાર્થીઓની લાગણીને ધ્યાનમાં રાખી આ નિર્ણય કર્યો છે. પ્રજાનું ધ્યાન બીજા પાટે લઈ જવાની એક નીતિના આધારે રાતોરાત કોઈની પણ સાથે કન્સલ્ટેશન કર્યા વગર નવરાત્રિમાં વેકેશનનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોઈ પણ મોટા સમૂહને અસર કરતો નિર્ણય હોય ત્યારે ચોક્કસ એના માટે પુખ્તા બધાની સાથે સંવાદ થવો જોઈએ, બધાનો અભિપ્રાય લેવાવો જોઈએ. અને નહીં થવાને કારણે આજે ધીમે ધીમે આપણે જોઈએ છે કે ગુજરાતમાંથી વાલીઓ અને શાળા સંચાલકોનો વિરોધ બહાર આવી રહ્યો છે. સરકારે વેકેશન જાહેર કરવાને બદલે શિક્ષણનું સ્તર કઈ રીતે સુધરે, ગુજરાત અને દેશનું ભવિષ્ય જે આપણા બાળકો યુવાનો છે એ સારું ઉચ્ચ ગુણવત્તાવાળું શિક્ષણ મેળવીને ઉજ્જવળ ભવિષ્ય કઈ રીતે બનાવે એ દિશામાં કામ કરવું જોઈએ. પોલીસની ખાખી વર્દીને દાગ લગાડતી એક ઘટના કચ્છ આડેસર ચેકપોસ્ટ પરથી સામે આવી છે. આડેસર ચેકપોસ્ટ પરથી પસાર થતી ટ્રકો પાસેથી પોલીસ કર્મી રીતસર પૈસા ખંખેરી રહ્યો છે. પોલીસ કર્મીનો વિડીયો વાયરલ થયા બાદ પોલીસ બેડામાં હડકંપ મચી ગયો છે. ત્યારે ગૃહ વિભાગ પણ આવા લાંચિયા પોલીસ કર્મચારીઓ સામે કડક કાર્યવાહી કરે તે આ વિડીયોને જોતા કહી શકાય. કચ્છમાં પોલીસ કર્મી લાંચ લેતું આ વિડીયોમાં દેખાઈ રહ્યો છે. ટ્રક ચાલક પાસેથી રીતસરની પોલીસ કર્મી દ્વારા લાંચ લેવામાં આવી છે, જે વિડીયોમાં જોઈ શકાય છે. આવા લાંચિયા અધિકારીઓ સામે ચોક્કસ પગલાં લેવા જોઈએ. વધુ માહિતી સાથે સંવાદદાતા ગોવિંદ મહેશ્વરી અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. ગોવિંદ, વધુ વિગત આપશો. મનીષા, વાત કરવામાં આવે તો આડેસર ચેકપોસ્ટ ઉપર એક પોલીસ કર્મી આવતા જતા ટ્રકો પાસેથી ખુલ્લેઆમ 500 ને 200 રૂપિયાની ઉઘરાણી કરી રહ્યો તેવો એક વિડીયો કચ્છમાં વાયરલ થયો છે. અને હાલ જે પોલીસ કર્મી છે તે કોણ છે હજી ઓળખ થઈ શકી નથી. મનીષા, આભાર ગોવિંદ આપનો માહિતી આપવા માટે. જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તે કચ્છની આડેસર ચેકપોસ્ટના દ્રશ્યો છે કે જ્યાં ટ્રક ચાલક પાસેથી એક પોલીસ કર્મચારી દ્વારા લાંચ લેવામાં આવી રહી છે, જે દ્રશ્યોમાં આપ જોઈ શકો છો. તો આ સાથે વાત કરીશું વધુ એક મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે, નજર તેના પર કરીએ. વલસાડમાં હાઈ પ્રોફાઇલ દારૂની મહેફિલનો મામલો સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. તમામ 42 આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે. આરોપીઓનું સરઘસ કાઢી તેને કોર્ટમાં રજૂ કરાયા છે. દોરડાથી કોર્ડન કરી આરોપીઓનું સરઘસ કાઢવામાં આવ્યું હતું. આરોપીઓને ચાલતા કોર્ટમાં લઈ જવામાં આવ્યા હતા. 42 માંથી 5 આરોપીઓના રિમાન્ડ કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે. એક કિશોર આરોપીને જુવેનાઇલ હોમમાં મોકલી દેવામાં આવ્યો છે. હાઈ પ્રોફાઇલ દારૂની મહેફિલ મામલે 36 આરોપીઓને નવસારી સબ જેલમાં મોકલવામાં આવ્યા છે. 42 આરોપીઓની સરઘસ કાઢવામાં આવ્યું અને ત્યારબાદ
ચાલતા તેને કોર્ટમાં લઈ જવામાં આવ્યા. કોર્ટ દ્વારા 5 આરોપીઓના રિમાન્ડ મંજૂર કર્યા છે, તો બાકીના 36 જેટલા આરોપીઓને નવસારી સબ જેલમાં મોકલવામાં આવ્યા છે. આરોપીઓનું સરઘસ કાઢતા અનેક લોકો પણ તેમને જોવા માટે એકઠા થઈ ગયા હતા. 42 જેટલા આરોપીઓનું કોર્ડન કરી સરઘસ કાઢવામાં આવ્યું હતું અને આ રીતે તેને કોર્ટમાં લઈ જવામાં આવ્યા હતા. તમામ 42 આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા હતા. કોર્ટ દ્વારા 5 આરોપીઓના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. બાકીના આરોપીઓને નવસારી સબ જેલમાં મોકલવામાં આવ્યા. વધુ માહિતી સાથે સંવાદદાતા માનવ ઠાકોર અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. માનવ, આજે 42 આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કયા આધાર પર 5 આરોપીઓના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે? જી મનીષા, જે પ્રકારની ઘટના બની હતી વલસાડ જિલ્લામાં સૌ પ્રથમવાર આટલા મોટા પ્રમાણમાં એટલે કે 42 લોકોને એક સાથે દારૂની મહેફિલ મારતા ઝડપ્યા હતા. અને જે ખાસ કરીને જે ફાર્મનો માલિક રણછોડ પટેલ અને જે આયોજક હતો દીપેન પટેલ કે જેની બર્થડે હતી, આ જે દીપેન પટેલ છે તે કાપરી ગામના સરપંચના પતિ છે. તેમના દ્વારા આ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું હતું. એટલે કે દીપેન અને જે માલિક છે એ સહિત ટોટલ 5 જણના રિમાન્ડ મંજૂર કરવામાં આવેલા છે. ખાસ મુદ્દો એ છે કે આ દારૂ છે ક્યાંથી લાવવામાં આવ્યો છે અને આટલા મોટા પ્રમાણમાં દારૂ કોને સપ્લાય કર્યો એ મામલે કોર્ટ તપાસ કરશે અને બાકીના જે લોકો છે તે તેમને નવસારી કોર્ટમાં મોકલી આપવામાં આવે છે. મનીષા, આમાં એક જે આરોપી છે એ માઇનોર છે, તેથી તેની અલગથી રાખવામાં આવેલો છે. જી આભાર માનવ, આપનો માહિતી આપવા માટે. બોટાદના અણિયાળીમાં મહિલાઓને મંદિરમાં પ્રવેશબંધી કરાતા સમગ્ર મામલો ગરમાયો હતો. જો કે ડેપ્યુટી કલેક્ટરની સમજાવટ બાદ સમગ્ર મામલો હવે થાળે પડ્યો છે. તો દલિત સમાજની કિશોરીએ મંદિરમાં પ્રવેશ પણ કર્યો છે અને પૂજા અર્ચના પણ કરી છે. મહત્વનું છે કે મામલો વધુ ઉગ્ર ન બને તે માટે મહિલા અને બાળ વિકાસ મંત્રીએ પણ આ ઘટનાની ગંભીરતાથી નોંધ લીધી, તપાસના આદેશ આપ્યા હતા. મંત્રી વિભાવરીબેન દવે સ્થાનિક પ્રશાસન પાસે આ અંગેનો રિપોર્ટ માંગ્યા બાદ તંત્ર હરકતમાં આવ્યું અને સમજાવટનો પ્રયાસ હાથ ધરાયો હતો. મારા ધ્યાન ઉપર આવ્યું કે મહિલાને મંદિરમાં જતા રોકવામાં આવે છે, એટલે તાત્કાલિક તંત્રને એટલે કે બોટાદની અંદર જે તંત્ર છે તંત્રને મેં જાણ કરી, એમની પાસેથી રિપોર્ટ પણ માંગ્યો અને મહિલાઓને મંદિરમાં જતા રોકવાની પ્રક્રિયા ન થવી જોઈએ અથવા તો મહિલાઓને પ્રવેશ મળવો જોઈએ અને એ મહિલાઓને અંદર મંદિરમાં પ્રવેશ મળે અને પૂજા કરવા પણ મળે એવી વ્યવસ્થા. કારણ કે ગુજરાત સરકાર મહિલા સશક્તિકરણ અને મહિલાઓને એટલા જ હક છે જેટલા પુરુષોને છે. જે જગ્યાએ પુરુષો મંદિરમાં દર્શન કરવા જઈ શકે અને પૂજા કરી શકે એવી જ રીતે મહિલાઓ પણ જઈ શકે, એટલા માટે થઈ અને આ સૂચના આપવામાં આવેલી અને મારી જાણમાં આવ્યું છે કે અત્યારે મહિલાઓ અંદર દર્શન પણ કરી રહી છે અને પૂજા પણ કરી રહી છે. એટલે આ બાબતે સરકાર તરફથી તંત્ર તરફથી યોગ્ય પગલાં લેવામાં આવ્યા છે. મહેસાણા બાદ ડીસાની સરકારી કચેરીઓની દિવાલોમાં સ્લોગન લખવામાં આવ્યા છે. સરકારી કચેરીઓની દિવાલ પર હવે બંધ લખવામાં આવ્યું છે. દિવાલો પર હવે બંધના લખાણથી લોકોમાં આશ્ચર્ય ફેલાયું છે. સ્થાનિકોમાં કુતૂહલ છે કે ડીસામાં શું બંધ છે. આ ચર્ચાએ શહેરમાં જોર પકડ્યું છે. મહત્વનું છે કે ડીસા પાલિકાએ શહેરમાં સીસીટીવી કેમેરા લગાડ્યા છે. જો સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવે તો દિવાલો પર સૂત્ર લખનાર શખ્સની ઓળખ થઈ શકે તેમ છે. ઉત્તર ગુજરાતમાં કુતૂહલ સર્જાય તેવા સૂત્રો સરકારી ઇમારતોની દિવાલ પર લખવામાં આવ્યા છે. મહેસાણા અને ડીસા શહેર બંનેની સરકારી કચેરીઓની દિવાલ પર એક સરખા હવે બંધના સ્લોગન લખવામાં આવ્યા છે અને આ સૂત્રોના કારણે સરકારી સ્થાનિકોમાં ચર્ચા જાગી છે. લોકોમાં આશ્ચર્ય છે કે શહેરમાં હવે શું બંધ છે. તો બીજી તરફ બંધના સૂત્રો લાગતા તંત્ર પણ દોડતું થયું છે. હવે બંધના સૂત્રો લખનાર કોણ છે અને તેની પાછળનો ઉદ્દેશ્ય શું છે તે જાણવા માટેની કવાયત હાથ ધરાઈ છે. મહેસાણા અને ડીસામાં આ પ્રકારના સ્લોગન દિવાલો પર લખવામાં આવ્યા છે. મહેસાણામાં પણ હવે બંધના સ્લોગન લખવામાં આવ્યા છે, તો ડીસામાં પણ હવે આ જ પ્રકારના સૂત્રો દિવાલ પર લખેલા સામે આવ્યા. ઉત્તર ગુજરાતમાંથી આ વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. સરકારી દિવાલ પર હવે બંધના જે સૂત્ર લખવામાં આવે છે, કયા ઉદ્દેશ્યથી આ લખવામાં આવે છે, કોના દ્વારા લખવામાં આવે છે તે એક તપાસનો વિષય બન્યો છે. જો સીસીટીવી ફૂટેજ મેળવવામાં આવે તંત્ર દ્વારા, પોલીસ દ્વારા અને ત્યારબાદ જાણી શકાય કે કોના દ્વારા આ પ્રકારના સૂત્રો દિવાલ પર
વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીશું. એક મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. પંચમહાલમાં પિતાએ બાળકોની હત્યા કરી હોવાના સમાચાર મળી રહ્યા છે. મોરવા હડફના ચોપડા બુઝર્ગ ગામના પિતાએ બાળકોની હત્યા કરી છે. અગમ્ય કારણોસર પિતાએ 2 પુત્રોની હત્યા કરી હોવાના સમાચાર પંચમહાલથી પ્રાપ્ત થઈ રહ્યા છે. એક પિતા દ્વારા 2 બાળકોની હત્યા કરી દેવામાં આવી છે. કયા કારણોસર હત્યા કરી તે હજુ સામે નથી આવ્યું. મોરવા હડફના ચોપડા બુઝર્ગ ગામની ઘટના છે. અગમ્ય કારણોસર પિતાએ 2 પુત્રોની હત્યા કરી નાખી છે. ખેતરમાં આવેલા કૂવામાં મૃતદેહ સંતાડ્યા હતા. હત્યારો અગાઉ બળાત્કારના ગુનાનો આરોપી છે. પિતાએ જ તેમના 2 બાળકોની હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. વધુ માહિતી સાથે સંવાદદાતા વિવેક સુથાર અમારી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે. વિવેક, ક્યારે આ ઘટના ઘટી છે, કઈ રીતે સમગ્ર હકીકત સામે આવી? ચોક્કસથી જણાવી દઈએ કે મોરવા હડફ તાલુકાના ચોપડા બુઝર ગામે એક પિતાએ જે તેના 2 સગા બાળકોની હત્યા કરી નાખી અને એ કિસ્સો આજે એક પ્રકાશમાં આવ્યો હતો. ત્યારે આ 2 તેના સગા, એક 4 વર્ષીય પુત્ર અને એક 7 વર્ષીય પુત્રની હત્યા કરીને તે એના ખેતરમાં જ આવેલા કુવામાં જ હત્યા કરીને નાખી દેવાયેલી હતી. અને આ હત્યાનો કિસ્સો સ્થાનિક લોકોને જાણ થતા સ્થાનિક લોકોએ ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસને જાણ કરવાની હતી અને મોરવા પોલીસ ઘટના સ્થળે પહોંચી અને તે બંને મૃતદેહ કુવામાંથી કાઢ્યા હતા અને એ મૃત હાલતમાં મળી આવ્યા હતા. ત્યારે તેને જે બંને મૃતદેહને ગોધરા સિવિલ હોસ્પિટલ લાવી રહ્યા છે ને તેની તપાસ કરી રહ્યા છે કે આ હત્યા તેના પિતા તેના માટે કરી અને કયા કારણોસર કરી. હાલ જે તેના પુત્ર જે ફરાર છે અને પોલીસે તેની શોધખોળ વધુ તપાસ હાથ ધરી છે. આભાર વિવેક, આપનો સમગ્ર માહિતી વિસ્તારથી આપવા માટે. ગોધરાની ક્રિષ્ના સ્વીટ્સ વિવાદોમાં ઘેરાય છે. નાસ્તાની પ્લેટમાં માખી નીકળતા ગ્રાહકે દુકાનમાં હોબાળો મચાવ્યો છે. ક્રિષ્ના સ્વીટ્સના કર્મચારીઓએ સમગ્ર મામલો થાળે પાડવા અને આબરૂ ઢાંકવા સમજાવટના પ્રયાસો શરૂ કર્યા છે. જો કે લોકોના સ્વાસ્થ્ય સાથે થતા ચેડાને લઈ આરોગ્ય વિભાગ પણ આ દિશામાં નક્કર પગલાં ભરે તે હવે જરૂરી બન્યું છે. ગોધરાની આ ઘટના છે. ક્રિષ્ના સ્વીટ્સ હવે વિવાદોમાં ઘેરાઈ ગયું છે, કારણ કે નાસ્તાની પ્લેટ્સમાં માખી નીકળતા જેના દ્વારા નાસ્તો કરવામાં આવી રહ્યો હતો તે ગ્રાહક દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો. પરંતુ ક્રિષ્ના સ્વીટ્સના માલિક દ્વારા આ સમગ્ર મામલો થાળે પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયા મત વિસ્તારની સમસ્યાને લઈ એક અધિકારીને ખખડાવ્યા હતા. જેતપુર પ્રદૂષણ નિયંત્રણ કચેરીમાં કામ કરતા અધિકારીને પીવાના પાણીની સમસ્યાને લઈ ખખડાવ્યા હતા. ભાદર નદીમાં પ્રદૂષણ નિવારણ ન થતા ધારાસભ્ય અધિકારીનો ઉધડો લીધો. આપને જણાવી દઈએ કે ધોરાજી પંથકમાં પીવાના પાણીને લઈ મોટી સમસ્યા છે, પરંતુ અવારનવાર રજૂઆત છતાં કોઈ સમાધાન ન આવતા ધારાસભ્યએ અધિકારીની કચેરીમાં જઈ અધિકારીને સમસ્યાનું સમાધાન લાવવા રજૂઆત કરી હતી. ઘણા અધિકારીઓ લોકોની સમસ્યાને નજર અંદાજ કરી રહ્યા છે, પરંતુ વસોયા જેવા જાબાજ ધારાસભ્યએ જનતાનો અવાજ ઉઠાવ્યો અને અધિકારીને જનતાની સમસ્યાનું સમાધાન કરવા માટે અપીલ કરી હતી. લલિત વસોયા જે ધારાસભ્ય છે અને તેને અધિકારીનો ઉધડો લીધો હતો. જેતપુર પ્રદૂષણ નિયંત્રણ કચેરીમાં જઈ અધિકારીને ખખડાવ્યા હતા, કારણ કે ભાદર નદીમાં દિવસે દિવસે પ્રદૂષણ વધી રહ્યું છે. ધોરાજી જેતપુર પંથકમાં પીવાના પાણીની જે સમસ્યા છે, લોકોની સમસ્યાને આવા અધિકારીઓ નજર અંદાજ કરી રહ્યા હતા. પરંતુ આ જાંબાજ ધારાસભ્ય કહી શકાય લલિત વસોયા કે જેને અધિકારીને કચેરીમાં જઈ ખખડાવ્યા હતા. ડેમમાંથી અમે પાણીના સેમ્પલ લીધા, ફિલ્ટર થયેલા પાણીના સેમ્પલ લીધા અને આ પાણી લઈ અને અમે અધિકારીઓને એ પાણી પાવા માટે આવ્યા હતા કે આ પાણી પીવા લાયક છે તો પીવો. પરંતુ અધિકારીએ સ્વીકાર્યું છે, મીડિયાની સામે સ્વીકાર્યું છે કે આ પાણી પીવા લાયક નથી. ઘણી બધી અધિકારી સાથે ચર્ચા થઈ છે, એને પોઝિટિવ રિપોર્ટ કર્યા છે, પરંતુ કોઈ સામે પગલાં લીધા નથી. અમે જે ચીમકી આપી છે કે 1 તારીખ સુધીમાં જો જવાબદાર લોકો સામે પગલાં લેવામાં નહીં આવે તો હું જળ સમાધિ આવતા દિવસોની અંદર લેવાનો છું. ભાદર 2 ડેમ ખાતે જે પાણી છે, હાલ જે સ્ટોરેજ રિઝર્વોયરમાં છે, એ પાણીના અમે દર મહિને સેમ્પલ લઈએ છીએ અને સેમ્પલના આધારે એવું કહી શકાય કે પાણી પીવા લાયક નથી. પણ એને પાણી પુરવઠા બોર્ડની જે યોજના છે એ અંતર્ગત એને શુદ્ધ કરી અને ફિલ્ટરેશન કર્યા પછી એને પાણી ઉપયોગમાં પીવા માટે લઈ શકાય છે.
ગામના લોકો સંવાદ યાત્રા અલ્પેશ ઠાકોરના સાથી મિત્રોએ તેમના પર ગંભીર આરોપ લગાવ્યા છે। રાધનપુર તાલુકાના કારોબારી ચેરમેન સુરેશ ઠાકોરે અલ્પેશ ઠાકોર પર ગંભીર આરોપ લગાવ્યા છે। આંદોલનને હાથો બનાવી રાજકારણમાં પ્રવેશેલા અલ્પેશ ઠાકોર પાસે કરોડોની સંપત્તિ ક્યાંથી આવી જેવા આરોપો સુરેશ ઠાકોરે લગાવ્યા છે। અલ્પેશ ઠાકોરની સંપત્તિનો ચિતાર દર્શાવતા કારોબારી ચેરમેને સવાલ ઉઠાવ્યા છે કે અલ્પેશ ઠાકોરે આંદોલનના નામે માત્ર નાણાં જ ભેગા કર્યા છે। તેમની પાસે અમદાવાદમાં 5 કરોડનો બંગલો ક્યાંથી આવ્યો, 10 ગાડી ક્યાંથી આવી, અલ્પેશના પીએ પાસે પણ 10 જેટલી ગાડીઓ છે તે ક્યાંથી આવી। સુરેશ ઠાકોરે વધુમાં જણાવ્યું કે અલ્પેશ ઠાકોરના કારણે જ પાટણ જિલ્લા અને રાધનપુર તાલુકા પંચાયત ગયું છે। અલ્પેશ ઠાકોર આડકતરી રીતે ભાજપ સાથે જોડાયેલો છે। તો આ સાથે આજે ગુજરાતમાં અત્યારે બસ આટલું જ। રજા આપશો। નમસ્કાર।